હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાલક પનીર પેપ્રિકા સોસ વિથ હર્બ રાઈસ. તમે પાલકની જગ્યાએ બેસિલ લીવ્સ પણ ઉમેરી શકો. આ માટે આપણે એક પહેલાં મિક્સર જાર લઈ લઈશું અને એમાં થોડા પાલકને રફલી ચોપ કરી અને પાલક અને થોડા લીલા ધાણાને પણ રફલી ચોપ કરી અને એમાં ઉમેરી લઈશું. આપણે એમાં 1 થી 2 અખરોટ ઉમેરીશું, એક નાનો આદુનો ટુકડો ઉમેરીશું અને 5 થી 6 લસણની કળીઓને ચોપ કરીને ઉમેરી લઈશું. આપણે થોડો મરીનો પાવડર ઉમેરી લઈશું અને થોડું સંચર મીઠું ઉમેરી દઈશું. આપણે અહીં 1 થી 1.5 ચમચી જેટલી ચીઝને છીણી અને ઉમેરીશું અને અડધા જેટલો લીંબુનો રસ આપણે એમાં ઉમેરી લઈશું. એમાં આપણે થોડું અમથું પાણી ઉમેરી અને એને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી આ પેસ્ટ તૈયાર છે. હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. આપણે હવે અહીં એક પેનમાં થોડું તેલ મૂકીશું અને તેલને બરાબર સ્પ્રેડ કરી અને એમાં થોડા પનીરના ટુકડા કરી અને એને સારી રીતે ધીમે તાપે થોડા ક્રિસ્પી થાય એ રીતે આપણે એને સાતળી લઈશું. અને આપણા સતળાઈ જાય એટલે એને આપણે એક બીજી પ્લેટમાં કાઢી અને સાઈડ પર રવા દઈશું. આપણે અહીં એ જ પેનમાં જરૂર લાગે તો થોડું તેલ ઉમેરી અને લસણની કળીઓને ઝીણી ઝીણી ચોપ કરી અને એમાં ઉમેરી અને સારી રીતે આપણે સાતળી લઈશું. આપણી લસણની કળીઓ સતળાઈ જાય એટલે આપણે એમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું, થોડા લીલા ધાણા ઝીણા ઝીણા સુધારેલા ઉમેરી અને એને સારી રીતે આપણે સાતળી લઈશું. અને આમાં હવે આપણે બાસમતી રાઈસ ઉમેરી દઈશું, જે મેં પહેલેથી જ બનાવી અને એને ઠંડો કરીને રાખ્યો હતો, જેથી તે એકદમ છૂટો છૂટો રહે. આપણે હવે એને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડા લીલા ધાણા જે ઝીણા ઝીણા સુધારેલા છે તે, થોડી ચીલી ફ્લેક્સ અને થોડું એવું મીઠું એડ કરી અને એને બરાબર હલાવતા રહીશું. અને તો આપણા હર્બ રાઈસ તૈયાર છે. તો એને આપણે કોઈક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે એ જ પાનમાં જે પાલકનું મિક્સર કરીને આપણે રાખ્યું હતું તે એમાં એડ કરી દઈશું અને એને હલાવતા જઈ અને એને થોડું ઉકળવા દઈશું. આપણે એમાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલા મરીનો પાવડર, 1 ચમચી જેટલો પિઝા સિઝલિંગ અને 1 ચમચી જેટલો હર્બ્સ ઉમેરી અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણે હવે એને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું, મિક્સ કરતા રહીશું. આપણે હવે એમાં 1 વાડકી જેટલું દૂધ ઉમેરી દઈશું અને એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું, જેથી આપણું દૂધ ફાટી ન જાય. અને મેં આમાં 1 થી 2 ચમચી જેટલી ઘરની મલાઈને ઉમેરી છે, જેથી ખૂબ જ સરસ એનું ટેક્સચર આવે. આપણે એમાં 1 થી 2 ચમચી જેટલી છીણેલી ચીઝ ઉમેરી લઈશું, જેથી ક્રીમીનેસ આવશે. આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. આપણે એમાં થોડું મીઠું અને ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એને ઉકળવા દઈશું. હવે આપણે જે પહેલેથી જ પનીરને સોતળીને રાખ્યું છે તે એમાં ઉમેરી દઈશું અને લગભગ 1-8 મિનિટ માટે આપણે થવા દઈશું. તો આપણો પાલક પનીર અને પેપ્રિકાનો સોસ રેડી થઈ ગયો છે. તમે આ રીતે હર્બ રાઈસ અને પાલકનું ગ્રેવી બનાવી અને એને ડિનર કે લંચમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.